શ્રાવણ માસ 2026 દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનારા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોને પૂજાના લાભથી વંચિત ન રહેવું પડે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા સતત 30 દિવસ સુધી 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાન યોજાશે। શ્રાવણ માસ શરૂ થવાના એક મહિના પહેલા જ પાગ પૂજા, છેલ્લી ધ્વજા પૂજા તેમજ મોટી સંખ્યામાં સોમેશ્વર પૂજાનું એડવાન્સ બુકિંગ પૂર્ણ થઈ ગયું છે। તેથી સામાન્ય ભક્તોને પણ પૂજાનો લાભ મળી રહે તે માટે આ વિશેષ યજ્ઞનું આયોજન કરાયું છે। ભક્તો માત્ર 51ના નામમાત્રના શુલ્કમાં નોંધણી કરાવી મહામૃત્યુંજય મંત્રની 51 આહુતિ અર્પણ કરી શકશે। જરૂરી હવન સામગ્રી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે। મહાયજ્ઞ માટે દિવસ દરમિયાન કુલ 9 સમય સ્લોટ નક્કી કરવામાં આવ્યા છે। મંદિર પરિસરમાં દક્ષિણ દ્વાર, બાણસ્તંભ નજીક અને શો પેવેલિયન પાસે વિશાળ યજ્ઞશાળાઓ તૈયાર કરવામાં આવી છે। યજ્ઞમાં પરંપરાગત ધોતી પહેરવી ફરજિયાત હોવાથી ટ્રસ્ટ દ્વારા વિશેષ ધોતી કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે। ભક્તો ટ્રસ્ટના નોંધણી કેન્દ્રો ઉપરાંત સત્તાવાર વેબસાઇટ પરથી પણ સ્લોટ બુક કરાવી શકશે। પૌરાણિક માન્યતા અનુસાર સોમનાથ મહામૃત્યુંજય મંત્રની સિદ્ધ ભૂમિ માનવામાં આવે છે, જ્યાં ચંદ્રદેવે મહામૃત્યુંજય મંત્રના જાપથી ભગવાન શિવનું વરદાન પ્રાપ્ત કર્યું હતું। શ્રી સોમનાથ ટ્રસ્ટે શ્રાવણ માસ દરમિયાન તમામ શિવભક્તોને આ મહાયજ્ઞમાં જોડાવા માટે આહવાન કર્યું છે। આગામી શ્રાવણ માસમાં સોમનાથ તીર્થધામમાં પધારતા શ્રદ્ધાળુઓ પોતે ભગવાન સોમનાથ મંદિરના પરિસરમાં બેસીને મહામૃત્યુંજયના જાપ કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક લોકો બેસી અને મહામૃત્યુંજયના 51 જાપ કરી અને 51 આહુતિ મહામૃત્યુંજયની આપી શકે અને યજ્ઞ કરી શકે એવું એક આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેનું ઓનલાઈન જે અલગ અલગ 9 સ્લોટમાં દિવસ દરમિયાન આ યજ્ઞ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલશે। યાત્રિકો આનું એડવાન્સ બુકિંગ પણ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ છે somnath.org પરથી પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે। ખાસ કરીને માત્ર 51 રૂપિયામાં જ લોકો શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં આ યજ્ઞ મંડપમાં બેસી અને જાપ કરવાનો લાભ લઈ શકશે। શ્રી સોમનાથ મંદિરમાં આ યજ્ઞ કરવાનો લાભ વધુમાં વધુ લોકો લે એ માટે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં પણ ઓફલાઈન કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે। ટ્રસ્ટનું જે સ્વાગત કક્ષ છે ત્યાંથી પણ લોકો યજ્ઞનું બુકિંગ કરાવી શકશે। જય સોમનાથ।